ચાલો બધાને જય સ્વામિનારાયણ. ઊભી રે ઉતા તું લાઈમાં બહુ ઉતાવળ કર, થોડીક ધીરજ રાખવાની. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને બધી દીકરીઓને લાવ મારે ભાઈ કૂકીઝ આઈસ્ક્રીમ, સેન્ડવિચ આઈસ્ક્રીમ એ કહેવાય, કૂકીઝ આઈસ્ક્રીમ એ કહેવાય. ખોલ. મારું ફેવરિટ આઈસ્ક્રીમ, પણ હું ક્યારેક ખાઉં, બહુ ન ખાઉં. એટલે બધી દીકરીઓને આજે એક બેન રાજકોટ નામ આપવાની ના પાડી છે, એના તરફથી કૂકીઝ આઈસ્ક્રીમ છે, સેન્ડવિચ આઈસ્ક્રીમ. ચાલો બધાને આપવા માંડો. આવે એટલા આવ્યા છે એટલાને તાપી દો, બીજા આવશે ને પછી આપજો. ભણે છે? શું કરે? લખે છે? શું કરે છે? બેગ પેક કરતા હતા. કાંઈ વાંધો નહીં, ભલે આવ્યા એટલાને તાપી દો. ચાલો આ જો રાજકોટથી એક બેન તરફથી છે, થેન્ક યુ કહી દો. સ્વામિનારાયણ ભગવાનની મોજ પડી ગઈ ને આજે? હે, કેવી મોજ પડી ગઈ? બસ 2 કિલો વધી જશે. તમે એવું કહેતા હતા કે હરિદ્વારનું આમંત્રણ અમને નથી આપ્યું દીદીએ, તો ઠીક એવું નથી કહેતા ને? હરિદ્વાર લઈ જશ કા? એ આશા દીદીને ટાઈમ નથી કોઈને આમંત્રણ આપવાનો, જાહેર જ આમંત્રણ, પર્સનલ કોઈને નહીં. ખાવા માંડો, રાહ નથી જોવી, કોઈની રાહ નથી જોવી. હા ખાવા માંડો, હાલો. મને આપો. હા મને ખોલ, લાવ, મને ખાવું જ છે આજે તો. અડધું દાઢ ભલે દુખે, હા મને દાઢ દુખે, ભલે દુખે. તમે બોલતા જ નથી હે જમવા ટાણે જય સ્વામિનારાયણ એમ, કે ભૂલી ગયા છો? બોલ્યા છો? નીમ છે ને તો જે બોલજો જય સ્વામિનારાયણ. આ હા હા, કેવી મોજ પડી ગઈ કા? આ હા હા, બહુ મોજ પડી ગઈ. વાહ વાહ વાહ, મોજે મોજ છે હો બાકી તમને તો. મને આપે તો ખાવ ને. મેં 3 વાર કીધું ફોઇલ. બહુ મોજ છે કા? મને અડધું જ દેજે, આખું નથી ખાવું. ગોસ્વામી, હું તમારા વિડીયો રોજ અડધું કાપ, મને આખું નહીં જોઈ. રોજ વિડીયો જોઉં છો, સરસ, થેન્ક યુ. જય સ્વામી. આશાબેન ખૂબ સરસ કાપ. આ જો આ દીકરીઓ પછી કમ્પ્લેન કરે કે તમે આવ્યા તો બધા અમને આઈસ્ક્રીમ ખવડાવે, તમે નહોતા જ નહોતો. એવું ન કરતા, હું ન હોય તો ખવડાવજો. જય સ્વામિનારાયણ. ચાલો બધા આમ જો એકલા એકલા નથી થતા, તમને લાઈવમાં ખવડાવી હતી. દાઢ દુખવા માંડી. મામાને જ દો, ઉઠાડો. મજા આવી ગઈ ને? હાલે હાલે હાલે. હા હું આવું એટલે દીકરીઓ ખુશ થઈ જાય. હે એવું નહીં કરવાના, બધા ખુશ જ રહેવાનું. હું વહી જાઉં તો શું કરો? કેમ? પકડીને લાવવાના એમ? શું મને જ જવા દે? તું સુતી આવીશ ને હું વહી જઈશ તો? કોને જગાડ દઈશો? હે તમે જાગરણ કરશો? હમણાં વ્રત આવે જ છે ને, આખી રાત જાગરણ હોય બપોર સુધી? આખી રાત
અડધી બપોર સુધી ન હોય, રાતનું હોય તો દિવસ નહીં હોય ને. એવું શું કામ રહ્યો તમે વ્રત, શું કામ રહ્યો? ભગવાન માટે. રૂમમાં પૂરી દેજો. જો સોનું બેન એમ કે રૂમમાં પૂરી દેજો એમ કે મને. મને કઈક કોક કે તો આ દીકરી મારી બધી ત્યાં પહોંચી જાય એવી ખબર હે. એટલી ખબર છે કે મારી બધી દીકરીઓ કેવી છે, ત્યાં પહોંચી જાય એવી છે. હા લાલુભાઈ, જો આ લાલુભાઈ છે ને, હું ઉઠું ની પેલા લાલુભાઈ નું 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા એવરી ડે નું દાન હોય. તો લાલુભાઈ ને થેન્ક યુ કહી દો તો. હું મળી નથી હો હજી સુધીમાં ક્યારેય. આજે 3 વર્ષથી કન્ટિન્યુ હોય છે ભાઈ નું દાન. જય સ્વામિનારાયણ. અરે મેસેજ એક ટક 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 ચાલુ જ હોય. જય માતાજી, જય માતાજી. ભાઈ કેવું પડે ને, બિરદાવા પડે. જે આપતા હોય ને કોઈ દિવસ પાછા પૂછતા ન હોય ને બિરદાવા પડે. ઓલું આપીને પછી 50 જગ્યાએ પંચાયત કરતા હોય એને શું બિરદાવાનું મનય થાય. જે નિસ્વાર્થ ભાવે જોડાણા હોય ને એને બિરદાવાનું મન થાય. એની માટે ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય. ગાદલા છે, બેડે છે ને બધુંય છે, પણ બધી છોકરીઓ છે ને ઈ એક રૂમમાં, બધા રૂમમાં અલગ અલગ સુવાનું હોય એમ નહીં, પણ બધા નીચે નાખીને સુવે એક હોલમાં. એટલે બધાને મજા આવે એવું કરે. નહીતર બધા રૂમમાં બેડે છે ને બધુંય છે જ. ઈ કોઈ ચિંતા નથી. એટલે દીકરીઓને એમ ગમે છે બધાને એક સાથે સુવડાવી, એ કોઈ ચિંતા નથી. પ્રિયાબા કોણ? તમારા પ્રિયાબાન 2 કિલો વજન વધી ગયો છે. યશસ્વી બાનો 2 કિલા વજન વધી ગયા છે. આમાં કોક તમારા રિલેટિવ પૂછે છે એટલે અહીં ચિંતા કરતા નહીં કાંઈ. જય માતાજી. શું કીર્તન નથી ગાવું? કઈક ગાવું છે. માઇક નથી લેવું એમનો તારો માઇક જેવો જ અવાજ છે. રાસ નથી રમવા જ. હું પછી જો બધું તૈયાર કરીને થાકી ગઈ ને, કેટલા કામ કરવા દોડીને થાકી ગઈ. શનિવાર રમશું આપણે. શનિવારે ફાઇનલ આપણે રાસ ગરબા રમશું 110%. શનિવારે ડન. શનિવાર રાતે રમશું, રવિવાર સુતા રહેશું. ઓકે ચાલો. તમે દિલના સાચા છો. તમારી ભાવનાને વંદન છે. થેન્ક યુ. જેવી જામ લોક ગાયિકા. સરસ સરસ. થેન્ક યુ ભાઈ. સમજે નહીં મુબારક, નો સમજે નહીં મુબારક. વલસાડ ક્યાંથી આવી? ચાલો કયું કીર્તન ગાશો? મને પેલા નામ આપો. ચોપડામાં લખ્યા તમે? કેટલા કીર્તન લખ્યા? કેટલાય લખી નાખ્યા? મને બતાવો. ચાલો નામ કયો કીર્તનનું, એકાદું નામ કયો. હવે તું ચોપડો ગોતવા જઈશ તો કલાક થશે. કયું ગાઈશ તું? કયું પણ બોલ. અહીંયા આવતી રહ્યું. હાલો તમે બે તલોદ ને આ બે ને સંગીતનું શીખવાડવાનું છે. અહીંયા ધોરાજી સાઈડ હમણાં ક્યાંય ન હોય. આમ મારી સામે લંડન 20 તારીખ પછી આવું છું. લંડન 20 તારીખ પછી. આમ મારી સામે. હા એમ. આમ મારી સામે. અહીંયા I am. ગાઓ. ચાલો ચાલુ કરો. વરસી રે સરોવર ચલી
નજીક બેસો. ગાવ સરો લે ગાગા તું તા વાદળડી વરસી રે સરોવર છળી વયા વીરા લઈને વેલો આવજે રે સાસરી અમાર ઘેરે બેઠા હે મારા હાથ કેર ચૂડલો રે વીરો મારો લેવા વીરા લઈને માં બેસો હાલો અહીં બેસો ઊભું નથી રહેવું અહીં બેસો અને પાછળ બેસો હાલો આ જો કાંઈ જો ઓલું કીર્તન લેવી નહીં ગાવ એ મસ્ત હે હાલો ત્યાં બધાય ગાવ થોડુંક ગાવ ફટાફટ દોસ્તી બોલજો પાછળ મને બોલો જો ઈ ગાય ને પણ તમારે ગાય જે નહીં ગાય ને એને હું અહીં ઊભા કરીશ કેમ ભૂલાય નામ ભગવાનનું રે જેને સૃષ્ટિમાં મુજને મોકલ્યો રે વળી દીધો મનુષ્ય ધીમે જો આમ જો વળી દીધો મનુષ્ય અવતાર કેમ ભૂલાય નામ ભગવાન લાંબા ઢાળે હો બળ બુદ્ધિ વિદ્યા બહુ આપ્યા રે બળ બુદ્ધિ ગાવ સાથે રમવાને ફૂલડા આપ્યા રે બેસા પાછળ ફૂલ કેમ ભૂલાય નામ ઉતાવળ કરમાં ભગવાનનું રે કેમ આ પાછળ બેસો થેન્ક યુ જય સ્વામિનારાયણ થાય તેમ બોલતા રે મને આનંદ થાય તેમ બોલતા રે સરસ લ્યો હાલો સુઈ જાવ હવે હું થાકી ગઈ ને તમારે સ્કૂલે જવાનું હોય કયું ગાવું છે? હા હાલો ગાવ તારી એક એક પળ જાય લાખની તું તો મારા રે છબીલે ઘનશ્યામની ધીમે ઈ એક ગાવ પાછળ પળ જાય લાખની તું તો હાયરે ગાવાનું ચપીલે ઘનશ્યામની ખાલી આવ્યા ખાલી જાસુ સાથે સુલાવ્યા લઈ જાસુ ખાલી જાસુ સાથે જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે ઘનશ્યામની રે બનાવો ભક્તિ ભાવથી તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની કેમ નામ બદલું જગના છૂટા ખેલ મનમાં તારું મારું મેલ જગના છૂટા ખેલ મનમાં તારું મારું મેલ તું તો જોડી જેને ચિંતા આખા ગામની આ એક કરવાની જરૂર છે રે જપી લે ઘનશ્યામની તું તો છોડી તેને ચિંતા આખા ગામની તું તો માળા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પળ જાય લાખની તું તો મારા રે જપી લે ઘનશ્યામની તારી એક એક પળ જાય લાખની તું તો માળા રે જપી લે ઘનશ્યામની
ચાલો બસ શું બોલવાનું સુવા ટાઈમ બધાને બોલ દો ચાલો પછી સુઈ જાય. મારે હજી કેટલા મેસેજ જોવાના છે ને પછી બધા એમ કે બેન જવાબ નથી આપતા તો મારે સાથે રહેજો, રક્ષા કરજો. હે ભગવાન, ઉભા રહ્યો બે બોલાવો હાલો તો તમે બે બોલાવો પછી બધા બોલજો પાછળ. હે ભગવાન, જો ઉભા રહ્યો જોશથી બોલજો નહીતર હું બોલાવ્યા જ રાખીશ સવાર સુધી જોશથી. હે ભગવાન, સાથે રહેજો, રક્ષા કરજો, રાજી રહેજો, અમારાથી. હે ભગવાન, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. હે ભગવાન, આખા દિવસમાં અમારાથી કોઈનું દિલ દુભાઈ ગયું હોય તો માફ કરજો. શુભરાત્રિ. જય સ્વામિનારાયણ. જાણતા અજાણતા આપણાથી કોઈનું આખા દિવસમાં દિલ દુભાઈ ગયું હોય તો ભગવાન માફ કરજો અને ઈર્ષા વેળા કરતા હોય ને ભગવાન બહુ સુખી કરજો હે ને. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ.